નીચે પેટાળમાં માટી ને નાના નાના ઝાડવા ને ઉપર મથાડે જાણે કોઈ માનવીએ ચડાવીને ગોઠવી હોય તેવી 100 મણની કાળી શિલાઓ. એવી જાતનો ડુંગર સિહોર ગામની પાસેથી શરૂ થાય છે અને ત્યાંથી ચાલતો થઈ વચ્ચે વચ્ચે ક્યાંક ધરતીના પળો નીચે સમાતો, ક્યાંક થોડો બહાર દેખાતો ને ક્યાંક આકાશની વાદળીઓ સાથે રમવા ઊંચે ઉછાળા મારતો એ ડુંગરો લોંચના ડુંગરાની નજીકમાં જઈ રસ્તાને રામ રામ કરતો. રાજુલાનો ડુંગર, સોમનાથનો ડુંગર, કાતરધારનો અને ધુવાસનો ડુંગર એવા નામ ધારણ કરતો ગીરની સરહદ ઉપર સાણા ડુંગરને નામે રોકાઈ ને ઉભો રહ્યો છે. ત્યાં આવી ને ગીરની અનેક ટેકરીઓ એને વીંટળાઈ વળે છે. એ આખાઈ શિખરમાળાએ મોટા ફળ ઝાડ કે બહોળી નદીઓના નીર નિપજાવ્યા નથી. માત્ર બાવળ અને કેરડાની ઝાડીમાં થોડો ગુંદર ને ગરીબોનું અથાણું જ ઉત્પન્ન કરેલ છે. છતાં એને જોગીદાસ બહારવટિયાને ઓથ દીધી છે. એને ચારણો, આહીરોની ગાય ભેંસોને અખૂટ ઘાસનું અક્ષય એક પણ ગુફા અણસરખી કે અણઘડ રીતે કરેલી નથી. તમામને કોઈ પણ પ્રવીણ કારીગરે શોભિતા પ્રમાણસરના ઘાટમાં ઉતારેલી દેખાય છે. ફક્ત બારણા ચડાવવાના બાકી હોય એવા સરખા તો પથ્થરના બારસાક છે. 3 ઓરડે એક મીઠા પાણીનું ટાંકું છે. એ ટાંકામાં કેટલા ઊંડા છે તે આજે પણ કોઈએ જાણ્યું નથી. ગુફાએ બંદૂકો માંડવાના મોરચા છે. એ બધું એ પથ્થરોમાંથી કંડારી લીધેલું છે. કહે છે કે અહીં પાંડવો વસતા. સાચો તો એ પુરાતન આપણે તો 150-200 વર્ષ પૂર્વેની એક પ્રેમ કથાને આ સાણાની ગુફાઓમાં બેસી ને સંભાળીએ છીએ. આપણને નથી માલુમ કે અક્ષર ન લખી જાણનારી એ કોટારી કુંવરે આમાંથી કઈ ગુફાની ભીતો ઉપર એકાંતે બેઠા પોતાના પ્રેમીજન રાણા રબારીની આકૃતિ આલેખવા માટે કોયલાના કાલા ઘેલા લીટા કર્યા હશે. ચભાળ આહિરની એ જુવાન દીકરી કુંવર એક દિવસ મોટે પરોઢિયે ભરનિંદરમાંથી જાગી ને કાન માંડી સાંભળી રહી છે. ધુવાસના ડુંગર ઉપરથી ટાઢે પહરે કોઈ મીઠા ગળાની સરજુઓ ચાલી આવે છે. ગીતના વેણ તો કઈ સમજાતા નથી, પણ શબ્દોની જરૂર ન પડે એવી એ રાગણીઓમાંથી જ આપોઆપ અર્થ ઉઠે છે. એકાંતે વગડામાં આવી ને કોઈક માતાનો ભક્ત દેવીની સ્તુતિના ઘોરતા સુરો કાઢી અડખે પડખેની ચારે દિશાના સીમાડાને ભીંજાવી નાખે છે. એક માનવી ગાય અને લાખોને શ્વાસ વિના સાંભળવાનું મન થાય એવી સરજુઓ ગવાય છે. ચાંદરડા હજુ આથમ્યા નથી. નવરંગી જગારા કરતા નક્ષત્રો પણ. પૂરો વિડીયો જોવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે.